ભાઈ આપણી એચએપે છે ને વાસળીને જન્મ આપ્યો છે અને મસ્ત વાસળી આવી છે. હાઈટ બોડીમાં પરફેક્ટ થાય ભાઈ. તો મેલ પણ તૈયારીમાં જ છે. ગુડ મોર્નિંગ રોજી, કેમ છે? મોજમાં ટપકડું. તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ કાલે ભાઈ કોમેન્ટ કરી કે ભરતભાઈ એચએફ ગૌ માતા ના કહેવાય, દેશી લાવો. તો ભાઈ ભરતભાઈ પાસે દેશી ગાય તો ઘણી છે. આ તો ખાલી એચએફ ટકું એચએફ મિલ્કિંગ માટે અને વેપાર માટે લાવેલી છે. જોઈ શકો છો સ્પેશિયલ રોજ એ સમજ કરો બધી મિલ્કિંગમાં રહે તો વેપાર થશે એ પ્રમાણે ગણતરી લાવી છે ભાઈઓ. તો ભરત દેસાઈને ગૌ માતા પ્રત્યે લાગણી છે અને હંમેશા રહેશે, નો ટેન્શન. જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં સ્વાગત છે. બધા મોજમાં છો? કેમ કે તમે જોઈ રહ્યા છો ભરત હરાના વ્લોગ. તો કેમ છો બધા મોજમાં? તમોર નામ સુટેબલ થતું નહીં. તમોર હાય, ગુડ મોર્નિંગ, કેમ છો? હાય. તો ભાઈ જ્યારે હું રામેથી લાવ્યો ને ત્યારે લોકોને એમ છે કે ભરતભાઈ આવું બચ્ચું ક્યાંથી લઈને આવ્યા છે. પણ અમારા ધાર્મિક ભાઈ કે ભરતભાઈને લઈ જો, જ્યારે સિંગ નીકળશે ને ત્યારે હોનાની રાહ. ખરેખર દિલથી એમ કે કોઈ માણસ ડૂબળું હોય તો એ ટાઈમે આપણે એનું કરમ જોવું પડે કે આ ગાય કેવી થશે. તો કાલે પેલા દેશી કાંકરેજ કવવાળા કે ભાઈ આ રડી જોરદાર થવાથી છે, મસ્ત મજાની ભૂરી ગાય થાય, પૂરી. અને સિંગ નીકળશે ત્યારે કુંજનું પણ કંઈ નહીં આવે. હું કેવું, મસ્ત મજાની ગાય થવાની છે. તમારું શું કંઈક મસ્ત મજાની કોમેન્ટ કરજો. વાહ, મોરનું બચ્ચું, વાહ. અને એના કોન બોન તો તમે જુઓ, વાહ ભાઈ વાહ. આ પણ મસ્ત મજાની હાઈટ પકડી છે, જોરદાર. તમે જોઈ શકો છો બધી વાસળી બધા મોજમાં છે. તો ભાઈ કાલે એક ભાઈ કોમેન્ટ કરી કે ભરતભાઈ એક એડવાન્સમાં વ્લોગ બનાવી નાખો. તો આજથી એક વ્લોગ એડવાન્સમાં હશે. તો તમને હું ક્યાંક બહાર જઉં તો તમને વ્લોગ જોવા મળે એવું કાર્ય કરવા માટે આપણે એક વ્લોગ એડવાન્સમાં હવે રાખશું. જેમ કે શિવાની ગૌ માતા, જય હું, કેમ છું? મોજમાં. અને હવે રેડી થઈ ગઈ તો મસ્ત મજાની. ઓકે. તો એડવાન્સનો વ્લોગ મૂકવાનું એક જ કારણ કે આજે થઈ 19 તારીખ. તો 19 તારીખનો વ્લોગ શૂટ થયેલો 20 તારીખે મળશે. ભાઈ આ પણ દોવામાં બહુ મસ્ત શાંત સ્વભાવની ગાય છે. પૈસા સારા આવશે તો વેપાર કરશું, બાકી ઘરે દોવા માટે રાખું. તો આ ગાયના દૂધથી આપણે બધી વાસળીઓ તૈયાર થઈ શકે એટલા માટે કરી આને મિલ્કિંગમાં રાખશું. આમાં વ્યવસ્થિત ભાવ આવશે તો વેચશું, બાકી બધી મિલ્કિંગમાં રાખશું, નો ટેન્શન. ને આજે એક અમારા આપણે મીરા ગાય આપી હતી ને, તેમને તો એક ગાય છે, એ ગાય જોવા જઉં છું. એ પણ આ ટાઈપની ક્રોસ ગાય છે, જો મગજમાં બેસે તો એ પણ હું લાવી દઈશ. તો 1 2 3 4 5 ગાય મિલ્કિંગમાં રાખીએ એટલે મોજ આવે. તમારું શું કહેવું? એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. અહીંયા છે વચ્ચોવચ ઓટોમેટિક એક સેટ કરી દેવી છે, અમે જગ્યા પડે છે એટલે એક એચએપ અહીંયા લાવી દઈએ એટલે આપણે હોજે સીધી 50 લીટરની બહેણી ભરાઈ જાય. દિવસનું 100 લીટર દૂધ થાય એટલે આપણે દેશી ગાયોને મસ્ત મજાની સેવા કરી શકીએ અને વેપારમાં થશે તો જોશું ભાઈ. તમારું શું કહ્યું? મસ્ત મજાની કોમેન્ટ કરજો કે આ બરાબર છે, 5 ગાયો મિલ્કિંગમાં રાખવી છે કે આનો વેપાર કરી દઈએ. આજે મિનિમમ 100 થી 200 કોમેન્ટો આવે કે ભરતભાઈ આ ગાયો તમે રાખો તો આપણે 5 ગાયો મિલ્કિંગમાં રાખીએ, કે ના ભરતભાઈ વેપાર કરી દો તો આપણે વેપાર કરી દઈએ. તમને કહું છું કે હું દેશી ગાયનો ચાહક છું, દેશી ગાય હંમેશા મારા ફાર્મમાં રહેશે. પણ આ બધી અત્યારે મિલ્કિંગમાં નથી એટલે આમનો જે ખર્ચ આવે એના માટે કરી અને 4-5 ગાયો મિલ્કિંગમાં રાખું છું. તો તમને અનુકૂળ લાગે તો 5 ગાયો મિલ્કિંગમાં રાખીએ. એના ભરતભાઈમાંથી 2-3 વેપાર કરી દો તો 2-3 વેપાર કરી દઈએ. તો રાખવાનું થાય તો કઈ ગાય રાખવાનું થાય છે મસ્ત મજાની કોમેન્ટ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ મિત્રો. કુંજ રામેતી 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 રામેતી. થોડું મોકળું રાખો કાકા. અને શેગડા મોટા છે ને એટલે કોઈ પટ્ટો મારી દઈએ. ના નીકળી જાય કાકા, કાલે આવી જાય. આ બાજુ કાઢો.
હાલો ચેરીલી હાલો લક્ષ્મી અમારે એકદમ શાંત સ્વભાવની છે, ઊભી રહે શાંતિથી હો ભાઈ, આવી ગયા હોવી જોઈએ અને ઉતાવળ જ ના હોય કોઈ દિવસ. લાખ્યો તો એવો સુધરી ગયો ને. લાખ્યો બાપડો મસ્ત થઈ ગયો હવે. હાલો ટીલી થોડો લક્ષ્મી હે હે લક્ષ્મી જ યાદ રહે ભાઈ. સોરી ભાઈ, લક્ષ્મી તો લક્ષ્મી જ રાખશું આપણે, બે લક્ષ્મી રાખશું, પણ શું મનમાં ધમોર સેટ થતો નહીં. તો ભાઈ આ બેનને મસ્ત મજાના નવરાઈ ચેક કરી દીધા છે, ફ્રેશ થઈ ગઈ જો મસ્ત મજાની. થોડી ડુબળી છે ભાઈ, પણ એને મસ્ત બનાવી દઈશું આપણે, કેમ કે ડુબળું થોડું દાળ હાલે, કેમ કે હમું થોડું કદાચ ના હાલે. ડુબળું હમું થાય એટલે આપણને દૂધે હાલે અને આશીર્વાદે હાલે. ભલે સંકેરી પણ જીવ તો છે ને એનામાં. આ તાર કેવી હતી મસ્ત થઈ ગઈ ને હવે. તો ભાઈઓ ફાર્મ ધોરાઈ ગયું મસ્ત મજાનું. જો ભાઈ ટોળવા તો આવી ગયું ઝાડને, જો ભાઈ વાહ ભાઈ વાહ, મોજ મોજ, હરેણ હરેણ હી મામાઓ. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ પર અને HF ને બધાને મસ્ત મજાના ફુવારા બુવારા કરીને જો ભાઈ અત્યારે તો ભાઈ શિમલા જેવું કરી દીધું છે, મોજ આવે છે ભાઈ. 2-2 કલાક કરીએ તો ગાયને મોજ આવી જાય ભાઈ. અને ઘણા લોકોના મેસેજ આવે કે ભાઈ પોગરના કેટલા રૂપિયા થાય, પોગરના 5-6 હજાર રૂપિયા થાય. જો ભાઈ આ પણ HF જોરદાર એક નંબર. તો હવે ફટાફટ મિલ્કિંગ કરી દઈએ. દેશી ગાયને પણ મોજ આવે છે ભાઈ. 16-17-18 લીટર સુધી પોકવાની આ ગાયની ક્ષમતા છે. તો વ્યવસ્થિત મસ્ત મજાનું 4 ફીડ બધું ખાય તો ટેકુડા તારે દૂધ પીવાનું છે ને ખાઈ દઈએ. તો આપણી ગાડી અહીંયા પડી છે મસ્ત મજાની. હાય કેમ છો? મોજમાં. આમને બધાને ફીડ મૂકી દીધું છે મસ્ત મજાનું, હવે શાંતિથી. તો ઘણા લોકોની એક પણ કોમેન્ટ હોય છે ફીડ ફોર્મ્યુલાની, તો એ પણ હું તમને આજના વ્લોગમાં કહી દઉં કે આપણે ગાયને શું શું ફીડ આપીએ છીએ. ચાલો ફટાફટ ફીડનું હું તમને સમજાવી દઉં. ફીડમાં આપણે અત્યારે તાજી વીએલ ગાયને પાપડી, જીરાળી, મકાઈ, 8000 ગોકા ફીડ અને તારા ફીડનું હમણાં પતી ગયું, તો હવે વળીને હવે આવી જશે HF એટલે. અને આ એક પ્રાઇવેટ ડેરી બનાસનું આવે છે 1600 રૂપિયા. તો બસ આ જ. અને હવે ગોળ પણ ચાલુ, ખોસાર પતવાઈ ગઈ, હવે નવી લાવી દઈશું. તો ભાઈઓ હવે આપણે મિલ્કિંગ સ્ટાર્ટ કરી દઈએ, પછી વળે મળીએ. જય ગૌ માતા, જય ગોપા. હા લગભગ આજે રાતે 12 વાગ્યા છે. HF
ટેટોડું અત્યારે બોલવાનું ચાલુ કર્યું. જો ભાઈ HF VIG શું લાવી છે ચેક કર્યું નહીં. ઓર્ડર ક્વોલિટી સારી કે મસ્ત લાગે છે. ટીલુડો હા ઓર્ડર કરી चलो भाई मिल्किंग चालू कर दीजिए. भाई આપણી HF હે ને વાસળીને જન્મ આપ્યો છે અને મસ્ત વાસળી આવી છે. હાઈટ બોડીમાં પરફેક્ટ થાય ભાઈ. તો મેલ પણ તૈયારીમાં જ છે. થોડી ચણામાં મેળ પણ પડી જશે અને બચ્ચું મસ્ત આવ્યું છે ભાઈ. હાઈટમાં ફૂલ હે. દોસ્તો આ બ્લોગની સમાપ્ત કરીએ છીએ. મળીશું નવા બ્લોગમાં. આનો પણ મિલ્કિંગ જોરદાર છે ભાઈ. બરાબર મોજમાં છે ભાઈ. આનું મિલ્કિંગ પછી કરશું એ તમને બતાવશું. વાસળી સારી એટલે ક્વોલિટી આવી છે ભાઈ જોરદાર. વાસળી સીમનની સારા સીમનની લાગે ભાઈ. કેમ કે વજન ઉપરથી આપણા લાગે છે. સીમન જોરદાર. મૈયા ઓ મૈયા કેમ છો? मस्त मजा आओ भाई. आ हा हा क्या आनंद है, सुकून है.